રાધનપુરમાં વરસાદી નગરપાલિકા અને નેશનલ હાઈવે ઓથોરિટીની ખોલી છે બોલ। રાધનપુરના મસાલી રોડ પર ભારે વરસાદ બાદ નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે આખો વિસ્તાર તળાવમાં ફેરવાયો છે। 15થી વધુ સોસાયટીના રહેવાસીઓ દરરોજ પાણીમાં કંડારા ભાંગી રહ્યા છે। સરકારી અને ખાનગી શાળાના નાની વયના વિદ્યાર્થીઓ પાણીમાં ભરાવથી મુશ્કેલીમાં મુકાયા। ભવિષ્ય સાથે રમાચૂલ। છેલ્લા 15 વર્ષથી રસ્તા પર વરસાદી પાણી ભરાય છે, છતાં પણ નગરપાલિકા ઊંઘમાં છે। નેશનલ હાઈવે ઓથોરિટીની ગટર નિર્માણ પછી પણ પાણી નિકાસ ન થાય, પ્રશ્ન ચીંધે છે કામની ગુણવત્તા પર। નગરપાલિકા દ્વારા નિયમિત ગટર સફાઈ ન થતા આ પરિસ્થિતિ સામે સ્થાનિકો ઉગ્ર આંદોલનના મૂડમાં। આ હવે માત્ર વરસાદી સમસ્યા નથી, આ છે સ્થાનિક તંત્રના બેફામ બેદરકારીનો જીવંત પુરાવો। એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે। મસાલી રોડ ઉપર આજથી લગભગ 15 વર્ષથી આવું ને આવું પાણી ભરાય છે અને આના માટે ક્યાંક ને ક્યાંક આરએમબી પણ જવાબદાર છે, કારણ કે જે ગટરો છે એ આરએમબીમાં આવેલી છે અને એ ગટરોની સાફ સફાઈ દર વખતે ચોમાસામાં જ કરવા આવે છે। કાલે અમે બેનને મળવા ગયા હતા, પ્રાપ્તિબેને અમને એવો જવાબ આપ્યો છે કે ત્યાં રોડ મંજૂર થઈ ગયેલો છે અને અમે ગટરો બધી ખોલીએ, પણ જ્યારે ઘોડા દોડે ત્યારે તબેલાને તાળા મારવાવાળી વાતો કરે છે આ લોકો। અને અત્યારે આ વિસ્તારની પબ્લિક એટલી યાતનાઓ અને તકલીફો ભોગવી રહી છે કે પારાવાર મુશ્કેલી પડી રહી છે। હું સક્ષમ છું, મારું બાળક ગાડીમાં સ્કૂલે જઈ શકે છે, પણ એ બધા એવા સક્ષમ નથી કે બધાના બાળકો સ્કૂલે ગાડીમાં જાય। અહીંયા 3 સ્કૂલો આવેલી છે, 3 આંગણવાડીઓ આવેલી છે અને મુશ્કેલીનો કોઈ પાર નથી રહ્યો અને આનો તત્કાલ ધોરણે નિકાલ લાવવા માટે અમારી નમ્ર અરજ છે સરકારશ્રીને। સમયથી રોડ ઉપર પાણી ભરાવાની સમસ્યા છે। રાધનપુર મસાલી રોડ ઉપર લગભગ છેલ્લા 15 વર્ષથી કાયમી આ સમસ્યા પાણીના નિકાલ થતો નથી। લોકોને ખૂબ તકલીફો પડે છે। એમાં અહીંયા લગભગ 2 સ્કૂલો આવેલી, આમ તો 3 છે સરકારી સ્કૂલ સાથે, 2 પ્રાઇવેટ સ્કૂલો, તો બાળકોને પણ ખૂબ તકલીફ પડે। આ સમગ્ર રાધનપુરની આ પરિસ્થિતિ છે અને છેલ્લા 15 વર્ષથી લોકો હેરાન થઈ ગયા છે। બીજા નંબરની વાત એ છે કે હવે તો 25 અમે નગરપાલિકાના સભ્ય આપ્યા ભારતીય જનતા પાર્ટીને, છતાં પણ કોઈની વાત સાંભળવા માટે તૈયાર નથી। એ લોકોને કોઈ ધ્યાન આપવું નથી। પ્રજા ત્રાહિમામ છે અને પ્રજાના કામમાં એમને કોઈ લક્ષ્ય જ નથી। એટલા માટે હવે જાગવાની જરૂર છે। લોકો જાગો અને લોકો નગરપાલિકાનો ઘેરાવ કરો, કારણ કે 1-2 વ્યક્તિથી બોલવાથી કોઈ પરિવર્તન આવતું નથી। પ્રજા રોડમાંથી આવશે તો જ તમારી વાત સાંભળવામાં આવશે, બાકી અમારા જેવા 1-2 જણા ગમે એ બોલશે એનાથી કોઈ ફરક પડતો નથી। એટલે અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આ જનતાનું કાંઈ સારું કામ થાય અને આ પાણી અને ગટર અને રોડના જે રસ્તા ખાડા કબચિયાવાળા છે એનું સમાધાન થાય એવી અમે સરકાર પાસે વિનંતી કરીએ છીએ। રાધનપુર વિસ્તારમાં મસાલી રોડ આવેલ છે, એની અંદર 15થી 20 સોસાયટીઓ આવેલી છે અને આ મસાલી રોડ એમાં ગોકુળપુરા, અમીરપુરા જે વિસ્તારનો જે રસ્તો છે ત્યાં અત્યારે હેડવાની સમસ્યા, એટલે અમારા કનસીબ ભાગ્ય છે, એટલે અમને વારંવાર આ પાણીમાં હેડવું પડે છે। એની અંદર 3 સ્કૂલો આવેલ છે, એક વલ્લભનગર પ્રાથમિક શાળા, મુરલીધર નવનિર્મિત સ્કૂલ। કોઈ નહીં ને તો 1500થી 2000 બાળકોનું ભવિષ્ય ચૂકાયેલું છે। પાણીમાં હેડી જવાનું, ગંદકીમાં ચાલવાનું છે। સતત 15 વર્ષથી આ પરિસ્થિતિ અમારે ઝીલવી પડે છે। તો હું એવું કહું છું કે તંત્રને જાગૃત થવું જોઈએ। તંત્ર જો જાગૃત નહીં થાય તો આને કોઈ હલ નહીં થાય, બરાબર। જેથી વખતે ભાજપ કોંગ્રેસ કોઈ પણ હોય, પણ કોઈ પણ તંત્ર રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્ય થતું નથી। વારંવાર રજૂઆત કરવાથી કોઈ પણ આનો હલાવતો નથી। ઈના ખાડા, ઈની પોઝિશન અને ઈની પરિસ્થિતિ સાથે અમારે જીવવું પડે અને અમારા કબનસીબ છે કે વારંવાર આ પરિસ્થિતિ સાથે જ્યારે ચોમાસું આવે વારંવાર અમારે બાઇકો હોય, ગાડી હોય કે હેડતા બાળકો હોય, ગાડી ખાડામાં પડી એની બ્રેક ઓઇલ ખાધે નીકળી જાય, ખાડામાં પડી બાઇકોના એન્જિનને નુકસાન આવે છે, અમારા મકોડા ખસી જાય છે, પણ કોઈ આનો નિકાલ આવ્યો નથી। એટલે અમે આ તંત્ર સાથે અમે રજૂઆત કરીએ છીએ કે આ તંત્ર જાગૃત થાય અને આનો કોઈનો હલ લાવે। અસ્તુ।